એક રાત્રે મારા શાળાએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આવી ઘટના તમે ક્યારેય સાંભળી નહીં હોય. મારું નામ હેમા છે. મારું ઘર ગામડામાં હતું. મારું બાળક શાળાના દિવસોમાં તેની કાકીના ઘરે જવા માટે આગ્રહ કરી રહ્યું હતું. હું મારા બાળક સાથે મારા શાળાના ઘરે ગઈ હતી. જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે મારા પતિ અમને લેવા આવી રહ્યા હતા. જ્યારે હું તેની સાથે વાત કરું છું ત્યારે તે કહે છે, ચાલ હું તને પીઠની માલિશ કરાવીશ. તારી પીઠ જીવનમાં ક્યારેય દુખે નહીં. મારી ભાભી માલિશ કરવા માટે મારી પીઠ પર તેલ લગાવતી હતી અને માલિશ કર્યા પછી હું ખૂબ સૂઈ જતી હતી. અને જ્યારે મધ્યરાત્રિએ મારી આંખો ખુલતી હતી ત્યારે મને કંઈક વિચિત્ર લાગતું હતું. અને જ્યારે હું સવારે ઉઠતી હતી ત્યારે મારું શરીર થાકી જતું હતું અને હું ખૂબ જ ગભરાઈ જતી હતી. પરંતુ એક વાત ખૂબ જ વિચિત્ર હતી. મધ્યરાત્રિએ પણ મારા ભાઈ બહેનો જાગતા હતા. અને એક દિવસ જ્યારે મેં આ રહસ્ય શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે મારી સામે રહસ્ય ખુલી ગયું. જ્યારે મારા પગ જમીન પરથી ઉતરી ગયા. હું મારા માતા પિતાની સૌથી નાની પુત્રી હતી. મારી 7 બહેનો હતી અને હું મારી 7 બહેનોમાં સૌથી નાની હતી. હું એકલી હતી અને મારા પિતાએ 7 બહેનો સાથે લગ્ન કર્યા હતા. મને કોઈ ભાઈ નહોતા. પછી મારી બધી બહેનોના લગ્ન થયા. હું એકલી રહી ગઈ. હું ભગવાનનો આભાર માનું છું કે મારી બધી બહેનો તેમના સાસુ સસરાના ઘરે ખુશ હતી. પછી મારા લગ્નનો સમય આવ્યો. મેં એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા જે શહેરમાં કામ કરતો હતો. મારી 2 મોટી બહેનો શહેરમાં રહેતી હતી. મારી બહેન અમને મળવા દોડી ગઈ. ત્યારથી મારા પિતા પાસે શહેરમાં લગ્ન કરવા માટે કોઈ પુત્રી નહોતી. અને તે પછી પણ મારા પતિ મારી પુત્રીના લગ્ન તેમના નજીકના ગામમાં કરાવવા માંગતા હતા, જેથી તે ગમે ત્યારે મારા વિશે જાણી શકે અને મને મળી શકે. હું તેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી. તે છોકરો શહેરમાં કામ કરતો હતો, પરંતુ દર મહિને તેને 1 અઠવાડિયાનો પગાર મળતો. રાજાહેર તે ઘરે આવતો હતો. છોકરો સારું કામ કરતો હતો અને સારું કમાતો હતો. પણ મારા પિતાએ મને રોકવાનું નક્કી કર્યું. આખરે મારા લગ્ન થયા. જ્યારે હું લગ્ન કરીને મારા સાસરિયામાં ગઈ ત્યારે મારા સાસરિયામાં ફક્ત મારી સાસુ હતી. મારો પતિ શહેરમાં રહેતો હતો અને આ દિવસે તે તેના લગ્ન માટે ઘરે આવ્યો હતો. તે મારો એકમાત્ર સાળો હતો. તેને કોઈ સંતાન નહોતું. બીજા શહેરમાં રહેતી હતી. તેનું ઘર શહેરમાં હતું જે અમારા ગામથી ખૂબ દૂર હતું. લગ્ન પછી બધા મહેમાનો પોતાના ઘરે જતા હતા. મારી ભાભી પણ અહીં હતી અને મારા બંને સાસરિયાઓનું ઘર ખૂબ ખુશ હતું. તેઓ ક્યારેક ક્યારેક તેમના માતા પિતાના ઘરે આવતા હતા. મારી ભાભીના લગ્ન 7 વર્ષ જૂના હતા, પરંતુ અત્યાર સુધી તેને કોઈ સંતાન નહોતું. પરંતુ ભગવાનની કૃપા કે મારા લગ્ન 2 મહિના માટે મુલતવી રાખવામાં આવ્યા હતા. મારા પતિ દર મહિને 1 અઠવાડિયા માટે ઘરે આવતા હતા અને હું તેમની સાથે સારો સમય વિતાવતી હતી. જ્યારે મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા ત્યારે મારા સાસુ સસરા તરફથી મને ખૂબ પ્રેમ મળતો હતો. જ્યારે પણ મારા પતિ ઘરે આવતા હતા ત્યારે તેઓ મને ઘણી ભેટો લાવતા હતા અને મારી ખૂબ કાળજી રાખતા હતા. મારી સાસુ પણ તેમના ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી અને તેમણે મને આરામ કરવાનું કહ્યું હતું. મેં લોકોને મારી સાસુ વિશે ખરાબ વાતો કરતા સાંભળ્યા હતા, પણ મારી સાસુ ખૂબ જ સારી સ્ત્રી હતી. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારી માતા મને આ દુનિયામાં એકલી છોડીને મૃત્યુ પામી હતી. મને મારી સાસુ સસરા તરફથી મારી માતાનો પ્રેમ મળતો હતો. હું આ વાતથી ખૂબ ખુશ હતી. મારા લગ્નના 2 મહિના પછી મારા પિતાની બીમારીને કારણે હું ખૂબ જ દુઃખી હતી. પરંતુ મેં ડૉક્ટરને મારી ગર્ભાવસ્થાથી વધુ તણાવ ન લેવાની સલાહ આપી હતી. મારી ગર્ભાવસ્થાના સમાચારથી હું ખૂબ ખુશ હતી. 9 મહિના પછી મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યો. મારી સાસુ પોતાના દીકરાને જોઈને ખુશ થઈ, પણ મેં જોયું કે મારા સાસુનો મૂડ સારો નહોતો, પરંતુ હું તેના દુઃખને સારી રીતે અનુભવી શકતી હતી. તે સ્ત્રી આટલા વર્ષો સુધી બાળકને જન્મ આપી શકી નહીં. અને જ્યારે મારા લગ્ન થયા ત્યારે મને ગર્ભાવસ્થાના સમાચાર મળ્યા. તેનું હૃદય ખૂબ જ દુઃખી હશે.
મારા પતિ પણ આજે નિયમિત રીતે આવતા હતા. તે મહિનામાં એકવાર ઘરે આવતા હતા અને તે મારી સાથે ઘણો સમય વિતાવતા હતા. હવે તેમને તેમના દીકરાને જોવાની આદત પડી ગઈ હતી. તે દર 2 અઠવાડિયે 1 મહિના માટે ઘરે આવતા. મારી બહેન ખૂબ જ સારી હતી. તે મને તેના ઘરે ઘણી વાર બોલાવતી. પણ મારો દીકરો નાનો હોવાથી મને ઘરે રહેવાનું ગમતું. જ્યારે મારો દીકરો 1 વર્ષનો હતો ત્યારે મને મારી બીજી ગર્ભાવસ્થાના સમાચાર મળ્યા. મેં મારા પતિને કહ્યું કે મારો દીકરો ખૂબ નાનો છે અને તે આટલો વહેલો કેવી રીતે જન્મી શકે. મારા પતિએ કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી માતા બાળકના ઘરમાં મોટી થશે. હું ચિંતા નહીં કરું. મારી સાસુએ પણ મને ખાતરી આપી કે જે ભાગ્યશાળી છે તેને ભગવાને પણ બાળક આપ્યું છે. હવે તમે જે જુઓ છો, આટલા વર્ષોથી તમે તમારા બાળક માટે દુઃખ સહન કરી રહ્યા છો. તમે શેના માટે દુઃખ ભોગવી રહ્યા છો? મારી સાસુના પ્રશ્નથી મને શરમ આવી. 9 મહિના પછી હું દીકરી તરીકે જન્મી હતી. મારી દીકરી ખૂબ જ સુંદર હતી અને જ્યારે પણ હું તેને જોતી ત્યારે હું તેને ગળે લગાવવા માંગતી હતી. મારું જીવન મારા સાસુ, પતિ અને બાળક સાથે ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મારો મોટો દીકરો 5 વર્ષનો અને મારી સૌથી નાની દીકરી 4 વર્ષની. મારા પતિ તહેવારના સમયે ઘરે આવતા. હું તેની સાથે ખૂબ ખુશ હતી અને તે સમયે હું તેના દાદીના ઘરે જવા માંગતી હતી. જો હું જવા માંગતી ન હોત તો હું રડવા તૈયાર થઈ ગઈ હોત. મારા પતિ તેના બાળકોની આંખોમાં આંસુ જોઈ શકતા ન હતા. તેથી તે મને તેને તેના દાદીના ઘરે લઈ જવા કહેતો. મારા શાળાને મારું ઘર ખૂબ ગમતું. મારા શાળા અને શાળા મારા બાળકોને ખરેખર પ્રેમ કરતા હતા. હું મારા શાળાના ઘરે 2 થી 3 દિવસ રોકાતી અને જ્યારે પણ મારે ઘરે જવાનું થતું ત્યારે મારા શાળા મને બસમાં લેવા આવતા. જ્યારે પણ મારા શાળા ઘરે હોય ત્યારે મારા પતિ અમને લેવા આવતા. જીવન આમ જ ચાલતું હતું. મારું બાળક મને દર વખતે તેની દાદીના ઘરે લઈ જતું. આ સમયે પણ જ્યારે મારા બાળકને ઉત્તાનદમાં રજા હોય ત્યારે મારા બાળક તે મારા ભાઈના ઘરે જવાનો આગ્રહ રાખતી હતી. તે તેના ઘરે સમય વિતાવવા માટે તેની પરવાનગી માંગતી હતી. પરંતુ આ સમયે મને ખબર નહોતી કે મારી સાસુ સાથે શું થયું છે. મેં મારા સાસુને મારા ભાઈના ઘરે જવા માટે મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે સંમત ન થઈ. મેં તેણીને કહ્યું કે જો મેં તેણીને તેના સાસરિયાના ઘરે જવાનું કહ્યું તો તેણીને તે ગમશે નહીં. મારી સાસુને પણ આટલી જલ્દી ત્યાં જવાનું ખરાબ લાગ્યું, પરંતુ મારી સાસુએ કહ્યું કે કોઈએ ત્યાં ન જવું જોઈએ. મને તે સમયે ખબર નહોતી કે તે આવું કેમ કરી રહી છે. દર વખતે જ્યારે અમે ત્યાં જતા ત્યારે તે ખૂબ ખુશ થતી અને તે મને કહેતી કે મારા બાળકોને ત્યાં લઈ જા. મને સમજાતું નહોતું કે મારી સાસુ આવું કેમ કરી રહી છે. પહેલા તે મને તરત જ જવા દેતી, પણ હવે તે મારા સાસુ પર ખૂબ ગુસ્સે થતી અને બાળકોને થપ્પડ પણ મારી કે હવે કોઈ ત્યાં નહીં જાય. બાળકોને રડતા જોઈને જ્યારે મેં મારી સાસુને ફોન કર્યો ત્યારે તેને કહ્યું, ચૂપ રહો, મેં તમને કહ્યું હતું કે તમે તમારા બાળકો સાથે ત્યાં નહીં જાઓ, તેથી તમારે ત્યાં ન જવું જોઈએ. બાળકોને સમજાવો કે તમારે ફરીથી ત્યાં ન જવું જોઈએ. મેં તમારી વાત સાંભળી, નહીંતર આ સમયે તમને સમજાવવા માટે મારે બીજી પદ્ધતિ અપનાવવી પડશે. તમે બાળકની માતા છો, ફક્ત તમે જ તેને સમજાવી શકો છો. મેં તેને કારણ પૂછવા માટે દરેક રીતે પ્રયાસ કર્યો, પરંતુ મારી સાસુએ મને કંઈ કહ્યું નહીં. પરંતુ જો તે બાળક હોત તો તે જીતવાનું છોડી ન દેત. તે એક લાઈન રડતો અને ફોન પર તેના પિતાને કહેતો કે તે તેના કાકાના ઘરે જવા માંગે છે. મારા પતિએ તેની માતાને પણ પૂછ્યું કે શું થયું છે કે તું આટલો ગુસ્સે છે. તેને તેના દીકરાને પણ થપ્પડ મારી. મારી સાસુએ જે કહ્યું તે પછી મને લાગ્યું કે આપણે મારા સાસુના ઘરે જવાની વાત કરીને મોટી ભૂલ કરી છે. મને તેનો બદલો લેવાનું કોઈ કારણ મળ્યું નહીં અને હું કંઈ સમજી પણ શકી નહીં. બાળકો, ત્યાં જવાનું કારણ શું છે? હું રડી પડી અને ફરી એકવાર સમજવાનો પ્રયાસ કર્યો અને મેં મારી સાસુને પૂછ્યું, કારણ શું છે? તમે ત્યાં જવાની ના પાડી રહ્યા છો. બાળકો ત્યાં જવાનું કહી રહ્યા છે.
અને તેથી જ આજે હું ખૂબ જ દુઃખી છું. જ્યારે પણ હું મારા બાળક સાથે ત્યાં જાઉં છું ત્યારે તમે તરત જ અમને ચેતવણી આપો છો. પણ આ સમયે શું થયું? જ્યારે મેં મારા ભાઈનું નામ લીધું ત્યારે તમને ખૂબ ગુસ્સો આવે છે. મારા બાળકની હાલત જોઈને હું પણ સ્મિત સાથે મારી સાસુ સામે ઊભી રહી ગઈ. મારા બાળકની આંખોમાં આંસુ જોઈને હું તે સહન કરી શકી નહીં. હું અને મારા પતિ હું મારા બાળકોની દરેક માંગણી પૂરી કરતી હતી. મેં મારી સાસુને કહ્યું હતું કે તેમના બાળકોની ખુશી જુઓ. બાળકો મારી સાસુ માટે સૌથી મોટો ખતરો હતા. મેં તેમને તેમના બાળકોની લાચારી જણાવી હતી અને તેનો લાભ મેળવ્યો હતો. અગાઉ મેં મારી સાસુને તેમના બાળકોનું બહાનું આપ્યું હતું અને તેમને મારી વાત સાથે સંમત કરાવ્યા હતા. અને આ સમયે હું મારા બાળકો માટે આ ગ્લાસ ભરી રહી હતી. મારા બાળકોને તેમની માતાના ઘરે જવાનું પસંદ હતું કારણ કે તેમનું ઘર અમારા ઘર કરતાં ઘણું મોટું હતું. મારા ભાઈનો વ્યવસાય ખૂબ સારો હતો. શહેરમાં તેની સારી પોસ્ટ હતી. તેનું ઘર પણ અમારા ઘર કરતાં ઘણું મોટું હતું. મારા ભાઈએ અમારા ઘરમાંથી પોતાનો હિસ્સો લીધો હતો. હવે તેની પાસે અમારા ઘર સાથે લેવા માટે કોઈ નહોતું. ભલે આ બધું થઈ રહ્યું હોય પણ તેને કોઈ બાળકો નહોતા. મારા પતિ અને પત્ની, મારા બંને બાળકો, હું તેમને ખૂબ પ્રેમ કરતી હતી. મારું બાળક તેમના પ્રેમથી ટેવાઈ ગયું હતું. મારું બાળક ત્યાં તેનું બાળપણ માણી રહ્યું હતું. તે દર થોડા દિવસે ત્યાં જવા માટે મક્કમ હતો. મારા બાળકે ત્યાં સારો સમય વિતાવ્યો હતો. મારી સાસુએ મને કહ્યું, વહુ, તું સમજી શકતી નથી. પહેલા અમારા અલગ અલગ મંતવ્યો હતા. હવે અમારા અલગ અલગ મંતવ્યો છે. તે સમયે મારી સાસુ મને ખૂબ ગુસ્સાવાળા સ્વરમાં સમજાવી રહી હતી. પણ તે શું કહેવા માંગે છે મને એ સમજાયું નહીં. મેં મારી સાસુને કહ્યું કે મને આ સમયે જવા દો, કારણ કે બાળકો ખૂબ જ હઠીલા હોય છે. હવે હું બાળકોને મારીશ અને તેમને સમજાવીશ, કારણ કે મેં અત્યાર સુધી તેમના પર હાથ ઉપાડ્યો નથી. હવે તમે મને કહો કે શું કરવું? હવે હું સાસુ છું અને હું બાળકો માટે સાસુ બની ગઈ છું. હું તમારી સાથે કંઈ કરી શકતી નથી, પણ જો હું બાળકો પર હાથ ઉપાડી શકું છું તો હું આ સમયે પણ એવું જ કરીશ. આ સાંભળો, મારી સાસુ રડી પડી. તમારે અને તમારા બાળકને લાંબુ જીવન જીવવું જોઈએ. તેમને આટલું બધું કહ્યું. મારી સાસુ તેના રૂમમાં ગઈ. તેમને કહ્યું, જો તમારે જવું હોય તો તમે જઈ શકો છો. હું તમને હવે રોકીશ નહીં. જ્યારે બાળકી દાદીને સમજાવવા માટે તેના રૂમમાં ગઈ ત્યારે મારી સાસુએ તેના માથા પર હાથ મૂકીને કહ્યું, તમે બધા જાઓ. તેમને આ કહ્યું. બાળકી ખૂબ ખુશ હતી. હું પણ ખુશીથી રૂમમાં આવી અને મારી બહેનના ઘરે જવાની તૈયારી કરવા લાગી. મેં મારા પતિ અને બાળકો માટે બધું પેક કર્યું હતું. તે સમયે મારા પતિ ખૂબ મોડા પાછા આવી રહ્યા હતા. હું મારા પતિ સાથે મારી બહેનના ઘરે ગઈ હતી. જ્યારે હું મારી બહેનના ઘરે પહોંચી ત્યારે મારી બહેન તેના બાળકો સાથે દરવાજા પર મારી રાહ જોઈ રહી હતી. મેં તેને ફોન કરીને કહ્યું હતું કે અમે તમારા ઘરે આવ્યા છીએ કારણ કે હું તમને ફોન કરીને આવવાનું કહેતો હતો. મને મારા શાળાની આદત પણ ગમતી હતી. જ્યારે અમે એકબીજાની નજીક હતા ત્યારે અમે વારંવાર એકબીજાને મળતા હતા, પણ તે અમારાથી દૂર હતો. મારા શાળા અને મારા બાળકો ખૂબ જ રાજવી પરિવારના હતા. જ્યારે હું અને મારા બાળકો રિક્ષામાંથી ઉતરીને તેની તરફ ગયા, મારી બહેને મારા બંને બાળકોને તેના હાથથી ગળે લગાવ્યા. મેં પણ તેના પગ સ્પર્શ કર્યા અને તેને આશીર્વાદ આપ્યા અને મને ઘરની અંદર લઈ ગયા. મેં પણ તેને આશીર્વાદ આપ્યા. લોકો સાથે ખુશીનો માહોલ હતો. મારું બાળક એટલું ખુશ હતું કે તેની ખુશીની કોઈ સીમા નહોતી. તે તેના મોટા પિતા સાથે બેઠો. સાચું કહું તો મને પણ મારી બહેનના ઘરે આવવાની આદત હતી. હું દર 7 મહિને અહીં આવતો હતો. આ લોકો અમારા માટે ઘણું બધું કરતા હતા. મારા શાળા મારા મનપસંદ ખોરાક રાંધતા હતા અને મારા શાળા બાળકો માટે ઘણા બધા કપડાં અને મીઠાઈઓ લાવતા હતા. મને બાળકો સાથે અહીં આવવાનું ગમતું હતું, પણ મને ખબર નહોતી કે મારી સાસુ શું વિચારી રહી છે. મેં તેના વિશે ઘણું વિચાર્યું કે ભવિષ્યમાં ગમે તે થાય, તમે જોશો. હવે હું અહીં છું. મને ખૂબ મજા આવી રહી છે.
મારી બહેને મને કહ્યું કે હેમા, હું અને તારો ભાઈ બાળકો આવ્યા ત્યારે દૂરથી તને જોઈ રહ્યા હતા. મારી બહેને કહ્યું કે તું મારા માટે મારી બહેન જેવી છે અને મને લાગે છે કે આ બાળકો મારા પોતાના બાળકો છે. હું આ બાળકોને ખૂબ પ્રેમ કરું છું. તું તેમને અહીં લાવીને સારું કરી રહી છે. મને તે ખૂબ ગમ્યું. તેની વાત સાંભળીને હું હસ્યો. મારી ભાભીના ઘરે નોકરો કામ કરતા હતા. તેઓ મારી સાથે આરામથી સમય વિતાવી રહ્યા હતા. મારી ભાભીએ મારું મનપસંદ ખોરાક રાંધ્યો હતો. તેનું નામ હતું બાળકો મરમતા અને હું ખૂબ ખુશ હતી. જ્યારે મેન ટેબલ પર મારું પ્રિય રસોડું જોયું ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ. જમ્યા પછી હું બાળકોને સૂવા માટે રૂમમાં લઈ ગઈ. મારી ભાભીના ઘરે હું મહેમાનો માટે એક ખાસ રૂમ બનાવવા આવી હતી કારણ કે તેમના ઘરે ઘણા બધા મહેમાનો આવતા હતા. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે હું ફક્ત એક જ રૂમમાં રહેતી હતી. બાળકો માટે ઊંઘ પણ સારી હતી. બંને બાળકો રમીને થાકી ગયા હતા અને હું તે સમયે સૂઈ ગઈ હતી. મેં સૂવા માટે કપડાં બદલ્યા હતા. થોડી વાર પછી મારી બહેન મારા રૂમમાં આવી. હું મારી સાસુની પરિસ્થિતિથી ખૂબ ચિંતિત હતી અને હું તેમની ચિંતા કરતી હતી. જ્યારે મારી બહેન મારા રૂમમાં આવી ત્યારે તે શાંત હતી. તે મારા વિશે ચિંતિત હતી. તેણે મને પૂછ્યું, શું થયું? તું આટલો શાંત કેમ છે? મેં મારી બહેનને કહ્યું કે હું મુસાફરીથી થાકી ગઈ છું. ચિંતા ન કર અને આરામ કર. મારી બહેને પણ ચિંતા સાથે કહ્યું, હા, મુસાફરી ખૂબ લાંબી હતી. તો તું થાકી ગયો હશે. તું સૂઈ જા. હું તારી પીઠ પર માલિશ કરીશ. તું જાણે છે કે હું ખૂબ સારી રીતે માલિશ કરું છું. મારી પાસે એક ખાસ તેલ છે. તેને લગાવ્યા પછી પીઠનો દુખાવો સંપૂર્ણપણે દૂર થઈ જાય છે અને વાસ્તવમાં શરીરના બધા હાડકાં મજબૂત થઈ જાય છે. ખૂબ જ પ્રેમ અને ઉત્સાહ સાથે મારી બહેન ઊભી થઈ અને તેલ લેવા ગઈ. અને હું તે સમયે વિચારી રહી હતી કે જો મારી સાસુએ મને મારી બહેનને આટલો પ્રેમ કરતા જોયો હોત તો તેમનો બધો ગુસ્સો દૂર થઈ ગયો હોત. હું આ બધા વિશે વિચારી રહી હતી. મારી બહેન તેલ લાવી હતી અને પોતાની સાથે પોતાનું પણ લાવ્યા હતા. નોકરાણીના હાથમાં દૂધનો ગ્લાસ હતો. મારી બહેને કહ્યું, પહેલા તું દૂધ પી અને પછી સૂઈ જા. અને તારી પીઠ ખોલ. હું તારી પીઠ પર માલિશ કરીશ. પહેલા મેં દૂધ પીધું અને પછી હું સૂઈ ગઈ. મારી બહેને માલિશ કરવાનું શરૂ કર્યું. મને સ્ટ્રોક આવ્યો હતો. મારું બાળક મારી બાજુમાં સૂઈ રહ્યું હતું. માલિશ કરતી વખતે મારી બહેને મને પૂછ્યું, તારી સાસુ અહીં શું કરી રહી છે? હું થોડીવાર ચૂપ રહી અને સૂઈ ગઈ. મારી સાસુ અને ભાભી વચ્ચે કંઈક બન્યું હશે જે મને રોકી રહ્યું હતું. આજે પહેલી વાર તે મને આ પ્રશ્ન પૂછે છે. મને આ વિશે કોઈ ખ્યાલ નહોતો. તેણે મને અહીં આવતા કેમ રોક્યો? તેણે આજ સુધી ક્યારેય મને રોક્યો નહીં. તો તે મને અહીં આવતા કેમ રોકશે? હું શરમાઈ રહી હતી અને હું મારી બહેનને ખોટું બોલી રહી હતી. પણ હું તેને કેવી રીતે કહી શકું કે તે સમયે મારી સાસુ કેટલી ગુસ્સે હતી. જ્યારે મેં તેને કહ્યું ત્યારે મારા બહેનનો ચહેરો મારા જૂઠાણાથી ખુશીથી ચમકી ગયો. મને ખબર નહોતી કે મારી સાસુ મને અહીં આવતા કેમ રોકી રહી હતી. હું આ કહીને મારી બહેનને દુઃખી કરવા માંગતી નહોતી, પણ મને કંઈક વિચિત્ર લાગ્યું. હું સમજી શક્યો નહીં કે તે શું હતું. હું અહીં આવ્યો અને 2 દિવસ થઈ ગયા હતા. બીજી રાત્રે મારી બહેન સૂવાના સમયે મારા રૂમમાં આવી. મેં તેને કહ્યું કે બાળક સૂઈ ગયું છે કે નહીં. તે તેને મળવા આવી હતી. બાળકને જોયા પછી તેણે કહ્યું કે હું તમારા માટે તેલ લાવી છું. તમારા શરીરનો દુખાવો દૂર થઈ જશે. મેં તેને ફરીથી મારા શરીર પર માલિશ કરી જેના પછી મને ખૂબ દુખાવો થયો અને હું પીડા સાથે ગાઢ ઊંઘમાં સૂઈ ગયો. ત્રીજા દિવસે મારી બહેન તેલ લઈને મારી પાસે પાછી આવી અને ફરીથી મેં તેને માલિશ કરવાનું શરૂ કર્યું. હવે મને પણ તેને માલિશ કરવાનું ગમવા લાગ્યું. મેં મારી બહેનને કહ્યું કે મારા વિશે આટલી ચિંતા ન કરે. તેની હસીને બોલી કે તું મારી બહેન જેવી છે. તું હંમેશા સારી અને મજબૂત રહેવી જોઈએ. તેથી જ હું આ બધું તારી સાથે કરી રહી છું. માલિશ કરાવ્યા પછી હું બગીચામાં સૂઈ ગઈ અને મને મારી છાતીનો દુખાવો નહોતો લાગતો. હવે આ કાર્યક્રમ દરરોજ રાત્રે ચાલતો હતો.
મારી બહેન દરરોજ રાત્રે મારી પીઠ પર માલિશ કરતી હતી, પણ જ્યારે હું સવારે ઉઠી ત્યારે મને વિચિત્ર લાગતું હતું. એક દિવસ જ્યારે હું જાગી ત્યારે મેં જોયું કે મારી બહેન ઘડિયાળનો ટાંકો મારા પલંગ પર હતો. આ ઘડિયાળ તેની હતી અને તેને આ ઘડિયાળ પહેરી હતી. મારા પલંગ પર જે ઘડિયાળ હતી તે ઘડિયાળ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. પહેલા તો હું તેને ઓળખી શક્યો નહીં, પરંતુ બીજા દિવસે મેં મારા ભાઈનો શર્ટ ફ્લોર પર જોયો. હવે મને વધુ ડર લાગે છે, કારણ કે જ્યારે હું રાત્રે સૂતી હતી ત્યારે ત્યાં કોઈ વસ્તુ નહોતી. સવારે જ્યારે હું જાગી ત્યારે હું 2 દિવસથી આ વસ્તુ જોઈ રહી હતી. તે સમયે બાળકો સૂતા હતા અને હું પણ સૂઈ રહી હતી. તો પછી મારા ભાઈનો સામાન આ રૂમમાં કેવી રીતે આવ્યો? મને અહીં રોકાયાને 5 દિવસ થઈ ગયા હતા. આજે મારો 6થો દિવસ હતો. આજે રાત્રે મારી સાથે કંઈક થયું. મારા ભાઈનો શર્ટ મારા પલંગ પર હાજર હતો. હવે હું આ રહસ્ય વિશે જાણવા માંગુ છું. મને મારી બહેન પાસેથી આ રહસ્ય જાણવાનું શરૂ થયું, કારણ કે તે મને તેના વિશે કહી શકે છે, પણ હું તેને આ પ્રશ્ન પૂછી શકતો ન હતો કારણ કે તે મને ગેરસમજ કરી શકે છે. મને મારા આત્મસન્માનની ચિંતા હતી કે આ વાસ્તવિકતા શું છે, જે હું સ્વીકારવા તૈયાર નહોતી. મારા ભાઈ અને બહેન જે મને ખૂબ પ્રેમ કરે છે તેઓ મારી સાથે કંઈ ખોટું કરી શકતા નથી. હું તેને સ્વીકારી શકતો ન હતો. મારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. મારી ભાભી મારી પાસે આવી અને મને પૂછ્યું, તું બીમાર કેમ દેખાય છે? તું ઠીક છે ને? મેં તેને કહ્યું કે હું બિલકુલ ઠીક છું. ઠંડીને કારણે હું થોડી થાકી ગઈ છું. જ્યારે મેં મારા પતિને મને અહીંથી લઈ જવા કહ્યું ત્યારે તેણે મને કહ્યું કે તને ખબર નથી કે હું 4 જગ્યાએ ફરવા ગઈ છું અને તું ઘરે નથી. અને મારી ગેરહાજરીમાં હજી થોડા દિવસો બાકી છે. ત્યાં સુધી તું તારા ભાઈના ઘરે રહે છે અને બાળકો પણ ત્યાં રહેવાનું પસંદ કરે છે, તો થોડા વધુ દિવસો ત્યાં વિતાવ. હું જ્યારે પણ શક્ય હોય ત્યારે તને લેવા આવીશ. મારી સાસુ ચારધામ યાત્રા માટે ગઈ હતી. તે મારાથી ગુસ્સે નહોતી. તેણે તેના દીકરાને આ વાત કહી હતી. તે હજુ પણ મારાથી ગુસ્સે હતી. એક દિવસ હું બાળકો સાથે ટેરેસ પર ગઈ. અચાનક મારી ભાભી પણ ટેરેસ પર આવી. તેણે મને પૂછ્યું, તને શું થયું? તું ઠીક છે? મારી બહેનની વિનંતીથી હું ચોંકી ગઈ. મેં તેને પૂછ્યું કે તે મારા સ્વાસ્થ્ય વિશે કેમ ચિંતિત છે. જ્યારે તેણે મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું ત્યારે મેં તેને પૂછ્યું કે હું કેવી છું. તે આવીને મારી બાજુમાં બેઠો. મેં તેને કહ્યું કે હું ઠીક છું. મને સારું લાગે છે. તેથી હું મારા બાળક સાથે ટેરેસ પર આવી. મેં મારી બહેનનો હાથ પકડ્યો અને તેને મારા હાથથી દબાવ્યો અને હું તેના પર હસવા લાગ્યો. મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો અને મારી બહેનનો ચહેરો આંસુઓથી ભરાઈ ગયો. તે મારી સાથે રોજ થતું. હું બગીચામાં સૂઈ જતી અને મારી બહેનની વસ્તુઓ મારા રૂમમાં હાજર રહેતી. તે દિવસે મારી દીકરીએ મને કહ્યું હતું કે મમ્મી, કાકા ગઈ રાત્રે તમારી સાથે સૂઈ ગયા હતા. અને જ્યારે હું જાગી ગયો ત્યારે મારી કાકી આવી. મને તરત જ મારા રૂમમાં લઈ જવામાં આવ્યા અને હું સૂઈ રહી હતી. મને ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. મેં મારી જાતને કહ્યું હતું કે જો મને અવાજ સંભળાશે તો હું તરત જ જાગી જઈશ. પણ જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને ખૂબ ઊંઘ આવી ગઈ હતી. મારી દીકરી જાગી ગઈ હતી. હું વિચારી પણ ન શક્યો. જ્યારે મારી દીકરીએ મને કહ્યું કે તેના પિતા મારી બાજુમાં સૂઈ રહ્યા છે અને મોટી માતા પણ રૂમમાં હાજર હતી. આ સાંભળો. મારા પગ જમીન પર પડી ગયા અને આ વાત મારા મગજમાં ફરતી હતી. આ જ કારણ હતું કે હું થોડી વાર પછી શાંત રહી. મારી બહેન જાગી ગઈ અને સૂઈ ગઈ, તેથી મારા વિચારો દરરોજ રાત્રે યોગ્ય દિશામાં જતા. મારી બહેન મારી પીઠ પર તેલ લગાવતી. ભલે હું ન ઈચ્છું તો પણ તે મારી પીઠ પર માલિશ કરતી. પછી હું ગાડીમાં સૂઈ જતી અને દરરોજ મારી બહેન કંઈક લેતી મારા રૂમમાં હતી. મારી દીકરી મને જે કહેતી તે કંઈ નાની વાત નહોતી. અને પછી જ્યારે હું સવારે ઉઠી ત્યારે મને લાગ્યું કે ખરેખર મારી સાથે કંઈક થઈ રહ્યું છે. હું સવારે ખૂબ થાકી ગઈ હતી. જ્યારે મારી બહેન થાક દૂર કરવા માટે મારી પીઠ પર માલિશ કરી રહી હતી. આ બધું જોઈને મને મારા બાળકોને લઈને અહીંથી જવાનું મન થયું.
મારા પતિ મને દરરોજ ફોન કરતા, પણ હું એમ ન માની શક્યો અને ત્યાંથી જતો રહ્યો નહીં. હું વાસ્તવિક સત્ય જાણવા માંગતો હતો, તેથી મેં જવાનો મારો ઈરાદો નકારી કાઢ્યો હતો. તેના બદલે હું અહીં 2 થી 3 દિવસ રહેવાનું કહી રહ્યો હતો. હું વિચારવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ અને રાત્રે મારો ભાઈ મારી સાથે શું કરશે. જો મેં મારા ભાઈને કહ્યું હોત તો પણ હું તેના વિશે સત્ય કેવી રીતે જાણી શકું. હું ડરી ગયો હતો. મેં કોઈને કહ્યું નહીં. હું રાત્રે મારા વિચારોમાં ખોવાયેલો હતો. પછી હું જાગી ગયો. હું મારા માતા પિતા સાથે ટેરેસ પરથી નીચે આવ્યો. હું નીચે રૂમમાં જઈ રહ્યો હતો. મેં મારા ભાઈને સામેથી આવતો જોયો. તેની નજર મારા પર હતી. તેણે મારાથી દૂર જોયું. તે મારાથી દૂર થઈ ગયો, પણ તેણે મારી તરફ જોયું. હું તેના કાર્યોથી વધુ મૂંઝવણમાં હતો. હું આખો દિવસ મારા રૂમમાં આવનાર વ્યક્તિને જોઈ શક્યો નહીં. શું થઈ રહ્યું છે? હું સમજી શક્યો નહીં. મને શું થઈ રહ્યું છે? મને ખૂબ માથાનો દુખાવો થઈ રહ્યો હતો. હું માથું નીચું રાખીને બેઠો. આટલું બધું વિચાર્યા પછી પણ મને એક પણ વાત સમજાઈ નહીં. હું હિંમત કરીને રૂમમાં આવી ગયો હતો. રૂમની બહાર એક ઓરડો હતો. મેં રૂમમાં બેસીને એક પ્લાન બનાવ્યો હતો અને તેના પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માટે નાઇટ વોક લેવાનો હતો. સાંજ પડી ગઈ હતી અને હું હમણાં જ ફ્રેશ થયો હતો. જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો ત્યારે મારા ભાઈ અને બહેન ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. જ્યારે મેં તેમને આવતા જોયા ત્યારે મેં હસીને કહ્યું, બેસો, હું બાળકોને જમવા લઈ ગયો છું. તમે આરામથી બેસીને ખાઈ શકો છો. હું મારી બહેનની બાજુમાં ખુરશી પર ગયો. હું સારા કાર્યો કરી રહ્યો હતો જેથી તમને ખબર ન પડે કે મને બંને પર શંકા છે. જ્યારે મેં મારી બહેનનો ચહેરો જોયો ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. પણ મારે સત્ય સુધી પહોંચવું પડ્યું. તેથી મારે તેની સાથે સારું વર્તન કરવું પડ્યું. મને ખાવાનું મન નહોતું થયું, પણ બધાને કહેવા માટે મેં ખરાબ મનથી ખાવાનું શરૂ કર્યું. મારી બહેને મારી તરફ જોયું અને કહ્યું, શું તમે સ્વસ્થ છો? તેણીએ કહ્યું, મારો મતલબ, તમને કોઈ તકલીફ નથી. મેં ખાવાનું શરૂ કરી દીધું હતું. મેં મારી બહેનને કહ્યું કે મારી સાથે આવું કંઈ નથી થઈ રહ્યું. હું બિલકુલ ઠીક હતી. હું દર વખતે તેને સમજી શકતી ન હતી. રાત્રિભોજન પછી હું બાળકો સાથે સૂવા માટે રૂમમાં ગઈ. થોડી વાર પછી બાળકો પણ સૂઈ ગયા. હવે હું મારી બહેનનો રૂમમાં જવાનો રસ્તો જોવા જઈ રહી છું. થોડી વાર પછી મારી બહેન રૂમનો દરવાજો ખોલીને અંદર આવી અને મારી બાજુમાં બેઠી. મારી બહેન હંમેશા મને દૂધનો ગ્લાસ લાવતી અને તે માલિશ માટે તેલ પણ લાવતી. હું દૂધ પીતી નહોતી અને મને દૂધ પીવાનું મન થતું નહોતું. મેં તે બહાનું આપ્યું, પણ આજે મેં માલિશ માટે જે તેલ વાપરતી હતી તે બદલી નાખ્યું. તે રૂમ છોડી ગઈ. મેં તેની સાથે મારો રૂમ સાફ કર્યો. મને ઉબકા આવવા લાગ્યા, પણ મેં મારો ગુસ્સો કાબૂમાં રાખ્યો. આજે મારા સાળા બીમાર હતા અને હું આખી રાત જાગતી રહી, પણ તે રૂમમાં આવ્યો નહીં અને મને ઉબકા ન આવી. આજનો મારો પ્લાન નિષ્ફળ ગયો, કારણ કે મારા સાળા ખૂબ ગુસ્સે હતા. હું ગુસ્સે થવા તૈયાર હતી. જ્યારે હું બહારનું વાતાવરણ જોવા માટે રૂમની બહાર ગયો ત્યારે મને મારી બહેનના રૂમમાં એક અવાજ સંભળાયો કે મારો ભાઈ દવા માંગી રહ્યો છે અને તે કહે છે કે હું ખૂબ ડરી ગઈ છું. મારી બહેન બોક્સમાંથી દવા લેવા બહાર આવી હતી. મેં તેને જોઈને મારો ચહેરો છુપાવી દીધો. મારી લડાઈ નિષ્ફળ ગઈ. મને સારી રીતે સમજાયું હતું કે મને જે તેલ લગાવવામાં આવી રહ્યું હતું તેમાં કંઈક ખોટું છે. તેલ બદલવાને કારણે મને એવું લાગ્યું નહીં, હું કાલે પણ આવું જ કરીશ, અને બીજા દિવસે એવું જ થયું. હું મારી બહેનના રૂમમાં ગુપ્ત રીતે ગયો અને તેલ બદલ્યું. મને ખબર હતી કે જ્યારે તે આવશે ત્યારે તે આ તેલ લાવશે અને તે મને આમાંથી માલિશ કરશે. બીજા દિવસે હું મારી બહેનના રૂમમાંથી પાછા આવવાની રાહ જોઈ રહ્યો હતો જ્યારે મારી બહેને મને એક ગ્લાસ દૂધ આપ્યું. મેં તેને કહ્યું કે હું પછી પીશ. મેં તેને કહ્યું કે હું પહેલા મારી પીઠની માલિશ કરીશ. જ્યારે તે રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે મેં ટોયલેટમાં દૂધ ફેંકી દીધું. હું ઊંઘમાં સૂઈ ગયો, જાણે હું ગાઢ ઊંઘમાં હોઉં. થોડા સમય પછી
મને લાગ્યું કે કોઈએ દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો. રૂમમાં બીજું કોઈ નહોતું, પણ મારો ભાઈ હતો. મેં મારી પોતાની આંખોથી જોયું. મારા સાળા રૂમમાંથી બહાર આવ્યા. હું મારા રૂમમાં શાંતિથી સૂઈ રહ્યો હતો. રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી. પછી હું મારી આંખોથી જે જોયું તે સ્વીકારવા તૈયાર નહોતો. મારો શ્વાસ બંધ થઈ ગયો હતો. આ બધું જોઈને હું ચોંકી ગયો. આ સમયે રૂમમાં આવતા વ્યક્તિનો અવાજ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. મારા સાળા અને સાળા બંને રૂમમાં હાજર હતા, અને તે જે રીતે વાત કરી રહ્યો હતો તેનાથી હું મારા હોશ ગુમાવી બેઠો. મેં જે સાંભળ્યું હતું તે બધું સાચું હતું. આ કેવી રીતે હોઈ શકે? આટલા બધા ચહેરા જોઈને હું ચોંકી ગઈ. આજે મને સમજાયું કે મારી સાસુ અહીં આવવામાં અડચણરૂપ બની રહી હતી. તે મને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. હવે હું મારી સાસુના ચહેરાની ચિંતા અને ચિંતા સમજી શકતી હતી. મારા સાસુ મારી સાથે જે રીતે વાત કરી રહ્યા હતા તે મને સહન ન થયું, અને મને તરત જ ગુસ્સો આવી ગયો, કારણ કે મને ખૂબ જ મુશ્કેલ સમયમાં ઘરમાંથી કાઢી મૂકવામાં આવી રહી હતી. બીજી બાજુ મારી સાસુ મારા માટે પ્રાર્થના કરવા માટે 4 ધામ ગઈ હતી. મારા સાસુ તેના પતિને રૂમમાં લાવ્યા હતા. તેણીએ તેના પતિને જવા કહ્યું. તે હજુ ગર્ભવતી થયો નથી. તું હંમેશા તેની સાથે રાત વિતાવે છે. હું તેને વિદાય આપી રહી છું. 2 મહિના પછી તેણીને તેના પતિ સાથે ગર્ભાવસ્થા થઈ, અને મેં 2 બાળકોને જન્મ આપ્યો છે. હવે 1 કે 2 દિવસ પછી તે મારું ઘર છોડી દેશે. મને ખાતરી છે કે તે ટૂંક સમયમાં ગર્ભવતી થશે. જો મને જલ્દી જ તેના ગર્ભવતી થવાના સમાચાર મળશે તો હું તેને અમારા ઘરેથી જવા દઈશ નહીં, અને હું તેની સારી સંભાળ રાખીશ. હું અહીં જ તેની ડિલિવરી કરાવીશ. પછી કોઈ તેને દોષ આપશે, અને તું એમ પણ કહે છે કે આ બાળક મારું છે. અમે તેના પતિને સમજાવીશું કે તારું અફેર ચાલી રહ્યું છે, અને બાળકને લીધા પછી તું તેને ઘરમાંથી કાઢી મૂકે છે. પછી તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. અમને તેની કોઈ પરવા નથી. અમારું બાળક અમારી પાસે આવશે. અમે બાળક માટે આ બધું કર્યું છે. હવે હું ધીમે ધીમે જમીન પર આવી રહી હતી. કૃપા કરીને તમારું કામ ઝડપથી પૂર્ણ કરો. મેં મારા ભાઈને કહેવાનું શરૂ કર્યું કે હું હંમેશા તેની સાથે છું. હું હંમેશા તેની સાથે છું. મને ખબર નથી કે તે કેવી રીતે ગર્ભવતી થયો. જ્યારે ચેકઅપમાં ડૉક્ટરે તમને નબળાઈ બતાવી ત્યારે મારામાં નથી. હું બિલકુલ ઠીક છું. તો પછી મારા બાળકની માતા કેમ ન બની? મને સમજાયું કે પતિ પત્ની બંનેનું વર્તન મારા અને મારા બાળક સાથે કેટલું સારું હતું, કારણ કે આ લોકો જ તે હંમેશા તેના સ્વાર્થ માટે મારી સાથે સારો હતો. તે સ્પષ્ટ હતું કે મારી સાસુને મારા ઈરાદા પર શંકા હતી. તે મને અહીં આવવા દેતી નહોતી. હું ખૂબ રડતી હતી. મેં લોહીના સંબંધોમાંથી મારો વિશ્વાસ ગુમાવી દીધો હતો. એ સાચું હતું કે મારા સાળા અને સાળા મારા બાળકને લઈ જતા નહોતા. તેની ખૂબ જ ખરાબ અસર પડી હતી, પરંતુ મને શિકાર બનાવીને બધું કરવાનો શું ફાયદો? મેં તેની વાસનાનું લક્ષ્ય બનાવ્યું હતું. તેથી મેં વિચાર્યું ન હતું કે જો તે આવું કરશે તો મારું ઘર પણ બરબાદ થઈ જશે. પછી મારા પતિ એટલા પ્રભાવિત થયા કે હું મારા ભાઈ સાથે અફેરમાં છું, અને જો હું ગર્ભવતી થઈશ તો બાળકના જન્મ પછી હું બાળકને લઈ જઈશ. અને પછી જો હું કોઈને સમજાવવાનો પ્રયાસ કરું કે જો મારા સાળા સાથે અફેર ન હોય તો તેને મારી પાસે આવવું પડશે. તેનો DNA રિપોર્ટ હશે, કારણ કે તે બાળકને ખરેખર મારા સાળાની જરૂર છે. તેથી આ બધી બાબતો જાણ્યા પછી મારા પતિએ મને છોડી દીધો હોત, અને હું લાચાર બની ગઈ હોત. હું ભગવાનનો આભાર માની હોત કે હું મારા સાળાથી ગર્ભવતી ન હતી. નહીંતર મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ મારા શાસન હોત. હું તેને નફરત કરવા જતી હતી, અને મારા સાળા અને મારા સાળાના પ્રેમે મને આંધળો કરી દીધો હતો. હું મૂર્ખ હતો કે મારી સાસુના બધા પ્રયત્નો છતાં હું મજબૂત ઈચ્છાશક્તિ સાથે ઘરે આવ્યો છું. હું બંનેને નફરત કરતો હતો કારણ કે મેં તેઓ શું કહી રહ્યા હતા તે સાંભળ્યું. હું ઊભો થયો અને મારા સાળાના ગળા પકડી લીધા. મેં કહ્યું, મને કહો કે તમે મારી સાથે આવું કેમ કર્યું? હું તને મારો ભાઈ માનતો હતો,
અને હું તને હંમેશા મારી બહેન માનતો હતો. મને ખબર નહોતી કે તમે લોકો તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે આટલા નીચા સ્તરે જઈ શકો છો. મને આશા નહોતી કે તમારા પ્રેમનું સત્ય મારા પર પ્રગટ થશે. મને એ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે તમે વિચાર્યું કે હું સૂઈ રહ્યો છું. હું ઊંઘમાંથી જાગી ગયો. રાત્રિના 3 વાગ્યા હતા. હું શાંત રહી શક્યો નહીં. રાતના 3 વાગ્યા હતા. હું મારા બાળકના ઘરેથી નીકળી ગઈ હતી. અંધારી રાત્રે મને કંઈ સમજાયું નહીં, પણ સારું થયું કે મને રિક્ષા મળી ગઈ. હું મારા બાળકને તેના ઘરે લઈ ગઈ, અને ત્યાં પહોંચ્યા પછી મેં મારા પતિને ફોન કરીને બધું કહ્યું. બીજા દિવસે મારા પતિ મારી પાસે દોડી ગયા, અને પછી તે મને તેના ભાઈ પાસે લઈ ગયો. મેં તેને ખોટું બોલવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે મેં મારી દીકરીને કહ્યું કે દીકરા, તે રાત્રે તેમ શું જોયું? મારી દીકરીએ તેના પિતાને કહ્યું કે પપ્પા, મેં જોયું કે વૃદ્ધ સ્ત્રીની બાજુમાં શું પડેલું હતું. આ બધું સાંભળ્યા પછી મારા પતિએ તેના ભાઈના મોઢા પર થપ્પડ મારી અને તેને ખૂબ જ અપ્રિય વાતો કહી. મારા પતિએ તેની સાથેના બધા સંબંધો તોડી નાખ્યા અને મારો હાથ પકડી લીધો અને મને ઘરેથી પાછો લાવ્યો. જ્યારે મારી સાસુને પણ આ વાતની ખબર પડી, ત્યારે તેણે તેના મોટા દીકરા સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. તેને કહ્યું, હવેથી તારે મારા ઘરમાં પ્રવેશવાની જરૂર નથી. અને મેં મારા બાળકોને પણ કહ્યું હતું કે આ બંને ખૂબ જ ગંદા છે. અમે તેમના ઘરે નહીં જઈએ. મારા પતિને ખૂબ શરમ આવી કે તેના ભાઈ અને ભાભીએ ફક્ત બાળકો પેદા કરવા માટે મારો ફાયદો ઉઠાવ્યો હતો. અને જો તમારે તે કરવું પડ્યું હોત, તો તમે મારા પતિનું જીવન બરબાદ કરી દીધું હોત. આજની તારીખ આકાશના મૃત્યુનો દિવસ છે. અમે પતિ પત્ની બંને સાથેના બધા સંબંધો તોડી નાખ્યા છે. તેમને અમારી પાસે માફી પણ માંગી છે. મેં સાંભળ્યું છે કે મારા સાળાની તબિયત સારી નથી. તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.